જામનગર પોલીસે જાહેર કર્યું છે કે સરકાર સાથે ₹150 કરોડની બોગસ બિલિંગની છેતરપિંડી આચરવાના આરોપસર 3 શખ્સોની ધરપકડ કરવામાં આવી છે। આ અંગે આજે શનિવારે સાંજે એસપી પ્રેમસુખ ડેલુ દ્વારા પત્રકાર પરિષદ પણ યોજવામાં આવી હતી। અત્રે ઉલ્લેખનીય છે કે આ 3 આરોપીઓ પૈકી 2 આરોપી વિરુદ્ધ થોડા દિવસ પહેલા સુરત પોલીસે બનાવટી હથિયાર લાયસન્સનો ગુનો નોંધ્યો હતો। તે સમયે આ 2 આરોપીઓના નામો જાહેર થયા હતા। ત્યારબાદ જામનગર એસઓજીએ જાહેર કર્યું છે કે આ 3 આરોપીઓને કચ્છના આડેસરથી ઝડપી લેવામાં આવ્યા છે। અત્રે એ પણ ઉલ્લેખનીય છે કે આ 3 પૈકી એક આરોપી વિરુદ્ધ 2014ની સાલથી ગુના નોંધાતા આવે છે અને અન્ય એક આરોપી વિરુદ્ધ 2016ની સાલથી ગુના નોંધાઈ રહ્યા છે। આ 3 પૈકી 2 આરોપી વિરુદ્ધ સુરત ખાતે તાજેતરમાં ગુના નોંધાયા પછી કુલ 3 આરોપીઓની ધરપકડ થઈ છે। સમગ્ર પ્રકરણ અંગે એસપી પ્રેમસુખ ડેલુએ આજે પત્રકાર પરિષદમાં આપેલી વિગતો પ્રસ્તુત છે। સગાઈ, લગ્ન અને શુભ પ્રસંગો માટે પાર્ટી પ્લોટ તથા બેન્ક્વેટ હોલની શોધમાં છો તો આપના શુભ પ્રસંગો જાજરમાન અને યાદગાર બનાવવા આપને અમો આમંત્રિત કરીએ છીએ। રોયલ રિસોર્ટ। આ ભવ્ય અને દિવ્ય રોયલ રિસોર્ટ કુલ 4 લાખ ચોરસ ફૂટમાં પથરાયેલું છે। 70,000 ચોરસ ફૂટ અને 8,000 ચોરસ ફૂટની વિશાળ જગ્યાની લોન્સમાં 2 વિશાળ પાર્ટી પ્લોટ, 10,000 ચોરસ ફૂટમાં લાઇટથી જગમગારા મારતા બ્યુટીફુલ ઝુમ્મર સાથેનો ભવ્ય બેન્ક્વેટ હોલ, હલ્દી રસમની અને પૂલ પાર્ટી માટે વિશાળ સ્વિમિંગ પૂલ, વરકન્યાના અલગ અલગ રૂમ સહિત 28 રૂમ। બેન્ક્વેટ હોલમાં 1500 અને પાર્ટી પ્લોટમાં 3,000 મહેમાનો એક સાથે પ્રસંગ માણી શકે તેવી સુપર વ્યવસ્થા। એક સાથે 250 કે 300 થી વધુ કાર પાર્કિંગ થઈ શકે તેવું વિશાળ પાર્કિંગ, એક સાથે 2 પ્રસંગ થઈ શકે તેવી વિશાળ વ્યવસ્થા ધરાવતું ભવ્ય રોયલ રિસોર્ટ। આપના પ્રસંગને દીપાવવા અને યાદગાર બનાવવા માટે આજે જ મુલાકાત લો। રોયલ રિસોર્ટ, ખીજડીયા બાયપાસ ચોકડી, રાજકોટ હાઈવે, જામનગર। મોબાઈલ 85 111 71 201 અને 81 412 45 094। જામનગરના સિટી સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં એક બોગસ દસ્તાવેજ બનાવીને એક ટોળકી વિરુદ્ધ ગુનો દાખલ થયો હતો અને આ જે ટોળકી છે આ ટોળકીમાં ટોટલ 3 લોકો જે છે વનરાજસિંહ પ્રવીણસિંહ વાળા જાતે દરબાર જામનગર, મયુરસિંહ ઉર્ફે લાલો ભરતસિંહ સોડા જાતે દરબાર નિવાસી જામનગર, સત્યજીતસિંહ યોગેન્દ્રસિંહ જાડેજા જાતે દરબાર એ પણ હે જામનગરના નિવાસી। એ જે 3 લોકો છે આ 3 લોકો વિરુદ્ધ સિટી સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં બોગસ દસ્તાવેજ ચીટિંગની એક ફરિયાદ દાખલ થઈ હતી। આમાં જે સિટી સી ડિવિઝનમાં જે ફરિયાદ દાખલ થઈ છે આ બીએનએસની કલમ 316 2 316 5 318 4 336 2 336 3 અને 338 અને 341 1 341 2 341 1 અને 341 3 અને 341 4 અને 61 મુજબનો એક ગુનો દાખલ થયો। આ ટોળકી ઉપર સુરત જે સિટી છે ત્યાં ડીસીબી ક્રાઇમ પર બોગસ દસ્તાવેજ બનાવીને અને બીજા સ્ટેટથી ગેરકાયદેસર હથિયાર જે છે એ હથિયાર લેવાનો ગુનો પણ દાખલ થયો છે। એ જે આરોપી છે એ આરોપીઓ દ્વારા ટોટલ જામનગરના જે અલગ અલગ જગ્યા 82 પેઢી આપને ટોટલ બનાવવામાં આવેલ હતી અને આ 82 પેઢીમાંથી મેન જે 3 પેઢી છે આ 3 પેઢીનું નામ છે મિત એન્ટરપ્રાઇઝેસ, મયુર એન્ટરપ્રાઇઝેસ અને એનવી એન્ટરપ્રાઇઝેસ। આ 3 પેઢી અને બીજા ટોટલ 82 પેઢીના માધ્યમથી 150 કરોડનો ટ્રાન્ઝેક્શન ગેરકાયદેસરના બોગસ બિલ બનાવીને અને 150 કરોડના આસપાસનો ટ્રાન્ઝેક્શન કરીને અને લગભગ સરકાર પાસેથી 30 કરોડનો આઈટીસી યાની આપણે ઇનપુટ ટેક્સ ક્રેડિટ આ લોકો દ્વારા લેવામાં આવેલ છે। અને હું એસઓજીની ટીમને, ડીવાયએસપી સિટી જયવીર ઝાલાને અને બધાને હું બધાઈ પણ આપું છું અને કે એટલી સરસ કામગીરી આ લોકો દ્વારા કરવામાં આવેલ છે અને એસઓજીની ટીમને પણ હું બધાઈ આપું છું કે ઓછામાં ઓછા સમયથી આ લોકોને આ ટોળકીને પકડીને અને આની અત્યારની જે તપાસ ચાલુ છે અને આ તપાસમાં ઘણા બધા એવા જો લોકો છે આ ટોળકી સાથે જે મળેલા છે જેને દ્વારા આ રીતે સરકારને જીએસટીના ચોરી કરીને બોગસ પેઢી બનાવીને અને જીએસટી ચોરી કરીને અને ભારત સરકારને નુકસાન પહોંચાડવામાં આવે છે
આ ઉપર આ ગુનામાં પકડવામાં આવશે. અત્યારે આને ઘરની જે તપાસ કરી છે, અમે આ લોકો પાસેથી ઘણી બધી બીજા લોકોને નામની એ લોકો સિમ યુઝ કરે છે, બીજા લોકો પાસેથી એ લોકો આના કાર્ડ અને આના જે બેંક એકાઉન્ટ યુઝ કરીને અને આને નામથી એ લોકો પેઢી બનાવે છે અને આ લોકોને 10,000 15,000 રૂપિયા કિરાયો આપે છે. પછી આની જે પેઢી હોય એ પેઢીને એ લોકો બંધ કરીને અને ત્યાંથી ભાગી જાય. એ જે બધા ગુનેગાર છે, આનો જે હિસ્ટ્રી છે, આ પણ આની ક્રિમિનલ હિસ્ટ્રી છે. જે આરોપી મયુરસિંહ ઉર્ફે લાલો ભરતસિંહ જે સોડા છે, આને વિરુદ્ધ ટોટલ 7 ગુના દાખલ થયેલા છે. આરોપી સત્યજીત યોગેન્દ્રસિંહ જે જાડેજા છે, આને વિરુદ્ધ ટોટલ 2 ગુના દાખલ થયેલા છે અને આરોપી વનરાજસિંહ પ્રવીણસિંહ જે વાળા છે, આને ઉપર ટોટલ 7 ગુના દર્જ થયેલા છે. અને આ એક ક્રિમિનલ ટોળકી છે અને આ ટોળકી દ્વારા ભારત સરકારને GST ની ચોરી કરીને અને બોગસ પેઢીઓ બનાવીને અને જે આમ જે નાગરિક છે આને પણ નુકસાન પહોંચાડવામાં આવે છે. અને આ જે ટોળકી છે, આ ટોળકી દ્વારા ઘણી વખત દાદાગીરી અને બીજો જે શહેરમાં જે નાના મોટા જે ફરિયાદી હોય છે, આ ફરિયાદીને પણ ઘણી વખત ડરાવવામાં પણ આવે છે. એટલા માટે અત્યારે જે બીજા ફરિયાદી છે એ પણ પોલીસથી સંપર્ક જે અમે લોકો કોશિશ કરી છે કે કોઈને એવી રીતે એ લોકો જે બીવડાવે છે તો ફરિયાદી પણ આના સામે આવવામાંથી બીવડે છે અને આને પોતાની બીજી પ્રકારની ઓળખ આપીને અને બીજા રીતેથી પણ લોકોને હેરાન કરતા હોય છે. તો આ ઉપર પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી. છેલ્લા 3-4 વર્ષથી એક્ટિવ છે અને આ લોકો દ્વારા ઘણી બધી પોતાના જે સોશિયલ મીડિયા હોય, બીજી જગ્યા હોય, આ રીતે ગેરકાયદેસર કામ કરીને પૈસા કમાવીને અને પોતાની જે લક્ઝરી લાઈફ છે, લાઈફ સ્ટાઇલ પણ લોકોને બતાવીને અને લોકોને છેતરવાની કોશિશ કરે છે. લોકો પાસેથી પૈસા લઈને અને આ પૈસાને ગેરકાયદેસર પોતાની પેઢીમાં નાખીને અને બીજા કરીને અને પછી એ લોકો ઇનપુટ લે અને ઇનપુટ લેયા પછી પણ ઘણી વખત લોકો સાથે આના જે પૈસા લે એ પૈસા પણ પરત નથી આપતા. તો આ રીતે એક બધી આખી આ ટોળકી ચાલે. લોકો આની ટોટલ અમે જે ઝડપી તપાસ કરી છે, તો ઝડપી તપાસમાં ત્યાં આની જે ઓફિસ ત્યાંથી 82 આપને ટોટલ રબર સ્ટામ્પ આના મળ્યા છે, અલગ અલગ પેઢીના નામના. તો ટોટલ